નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો, સ્વાગત છે ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલ હાલારના ધબકારાની અંદર। ખેડૂત મિત્રો, પહેલાં તો મારા વાલા ખેડૂત મિત્રોને રામ રામ અને જય સિદ્ધનાથ। ખેડૂત ભાઈ, આજે આપણે ખાસ ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે રાજસ્થાનના જીરુના અમને જે અહેવાલ મિત્રો સમાચાર મળ્યા છે તમારા સુધી મિત્રો આપણી યુટ્યુબ ચેનલના માધ્યમથી ખાસ મિત્રો પુગાડવાના પ્રયત્ન કરશું। પણ મિત્રો, આપણી ચેનલની અંદર તમે નવા હો અને હજી સુધી જો આપણી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો અને મિત્રો ખાસ વિડીયોને લાઇક આપી અને આપણા વાલા ખેડૂત મિત્રોને વિડીયો ખાસ શેર કરી નાખો, જેથી કરીને તેને પણ આપણી માહિતી તેને સુધી પૂગે અને તેને પણ ક્યાંક ને ક્યાંક થોડો ઘણો લાભ થાય। હવે મિત્રો, અહેવાલ કંઈક એમ છે કે અહેવાલ કંઈક એમ મળી રહ્યા છે કે રાજસ્થાનના ખેડૂતો પાસે આ ચાલુ સિઝનનો જીરુનો હજી 50% સ્ટોક પડ્યો છે। મિત્રો વિચાર કરો, 50% સ્ટોક ચાલુ સિઝનનો હજી આ વર્ષનો પડ્યો છે તેવા મિત્રો અમને એક અહેવાલ મળી રહ્યા છે। અને મિત્રો, રાજસ્થાનની ટોટલ યાર્ડની અંદર જે જીરુની જે આવક છે તે હાલની અંદર એકદમ ઘટી ગઈ છે। અત્યારની કન્ડિશનમાં રાજસ્થાનની જેટલી મિત્રો યાર્ડ છે તેની અંદર આવક એકદમ ઘટી ગઈ છે। એની સામે જે જીરુની જે મિત્રો ડિમાન્ડ હોય, જે લેવાલી હોય તે પણ એકદમ ઘટી ગઈ છે। અને મિત્રો, રાજસ્થાનમાં અત્યારે જે ટોટલ યાર્ડની અંદર આવકની વાત કરીએ તો આવકમાં મિત્રો પણ ઘણો બધો ઘટાડો છે અને આવક 5000 બોરીથી લઈને 5500 બોરી આસપાસ ટોટલ યાર્ડની અંદર મિત્રો હાલની અંદર જીરુ જે રાજસ્થાનના છે જે યાર્ડો છે તેની અંદર 5000થી લઈને 5500 બોરી આવી રહી છે। એટલે ક્યાંક ને ક્યાંક તેમાં પણ ઘણો બધો ઘટાડો છે। અને બીજું, ખેડૂતોને ઇન્ટરેસ્ટ નથી એવા પણ અહેવાલ મળી રહ્યા છે કે ખેડૂતોને આ બજારમાં, રાજસ્થાનના ખેડૂતોને આ બજારમાં જરા પણ ઇન્ટરેસ્ટ ન હોય વેચવાનો તેવા મિત્રો અહેવાલ મળી રહ્યા છે, અનુમાન તેવું લાગી રહ્યું છે। અને ખેડૂતો પાસે હજી ચાલુ સિઝનનો 50% સ્ટોક જીરુનો પડ્યો છે તેવા મિત્રો એક મેસેજ મળી રહ્યા છે। જીરુમાં મિત્રો નિકાસ વેપાર પણ કોઈ લાંબા થતા નથી અત્યારે, એટલે હાલની અંદર આમ જોઈએ તો જીરુમાં કોઈ મોટો ઉછાળો આવે તેવી કોઈ શક્યતા લાગી રહી નથી। અને મિત્રો, બાંગ્લાદેશ અને પાકિસ્તાનની જે મિત્રો માંગ છે તે પણ જીરુની માંગ ભારત પાસે સારી રહે છે, પણ તે પણ અત્યારે માંગ મિત્રો જરાય પણ છે નહીં। એટલે ક્યાંક ને ક્યાંક આ પણ એક આના કારણે પણ જીરુની માંગ ઘટી રહી છે। અને મિત્રો, બીજું ચાઇનાની જો વાત કરીએ તો તેના હજી મિત્રો 100% આંકડા ચાઇનાના હજી આવ્યા નથી ઉત્પાદનના, અને જે આંકડા જે આવવા જોઈએ કે કન્ફર્મ આટલું જ એ હજી આંકડા આવ્યા નથી। અને મિત્રો, ધીમી ગતિએ જે ચાઇનાનું જે મિત્રો જે જીરુ જે ખરીદે છે તે મિત્રો હાલની અંદર પણ ધીમી ગતિએ જીરુ ખરીદવાનું જે ચાલુ છે એવા મિત્રો અહેવાલ મળી રહ્યા છે। અને મિત્રો, ચાઇનાની જે રૂટીન જે માંગ છે તે એમને ચાલુ છે, પણ જે વધારે જે દર વર્ષે જે વધારે માંગ હોય તે માંગ આ વર્ષે હજી નીકળી નથી। અને મિત્રો, બીજું એક સ્થાનિક બજારની અંદર આપણે ગુજરાત હોય કે રાજસ્થાન હોય, સ્થાનિક બજારની અંદર જે મિત્રો માંગ અત્યારે જે ડિમાન્ડ નથી તેનું એક અહેવાલ એ પણ અમને મળ્યા છે કે ઉદ્યોગકારો હોય, મસાલા મિલો હોય, જે કોઈ હોય, વેપારી વર્ગ હોય, જેને મિત્રો જે જીરુની જે જરૂરિયાત હતી, જે માંગ હતી તે વરસાદની સિઝન પહેલાં ક્યાંક ને ક્યાંક તેને બધાવે કરી લીધી હોય તેવા અહેવાલ મળી રહ્યા છે। અને બીજી વસ્તુ કે આજે વરસાદની સિઝનમાં જીરુમાં પણ ક્યાંક ને ક્યાંક ભેજ થોડો ઘણો આવતો હોય તેવા પણ મિત્રો એક અહેવાલ ઉપરથી આપણે જાણવા મળ્યું છે। તો મિત્રો, આવી રીતના જીરુની અંદર આવી કન્ડિશન હાલની અંદર ખેડૂતોને મળી રહી છે। તો મિત્રો, જે ખેડૂતોએ જીરુ જે ખેડૂતો પાસે પડ્યા છે તે ખેડૂતોએ હમણાં કોઈ સારા એવા કોઈ ભાવની આશા પણ ન રાખવી। અને બીજી વસ્તુ, જે ખેડૂતો પાસે જીરુ છે તે ખેડૂતોને મારો ખુદનો અનુભવ પ્રમાણે હવે જે ખેડૂતો જાળવ્યા છે તે અત્યારે જે 3400-3500 રૂપિયા જે ગુજરાતની યાર્ડની અંદર બજાર ભાવ જે છે તે ભાવમાં ન વેચો, અને ઓછામાં ઓછો 1 મહિનો જાળવો, કદાચ ક્યાંક ને ક્યાંક થોડો ઘણો ફેરફાર થાય તો થાય, બાકી અત્યારે હાલની અંદર કોઈ પણ મિત્રો ફેરફાર થાય તેવા મિત્રો કોઈ અનુમાન નથી। બાકી મિત્રો, આપણી ચેનલની અંદર તમે જે ખેડૂતો પહેલેથી જોડાયેલા છે તેને ખબર છે કે એકવાર આપણે માર્ચ પછી સારા એવા તેજી થશે અને થઈ હતી, પણ તેમાં બધા ખેડૂતોએ જીરુ વેચ્યા નહીં અને હાલની અંદર એકદમ બજાર જે છે તે ડાઉન
થઈ રહી છે અને ડાઉન જે છે આથી ડાઉન નીચે પણ નહીં જાય, પણ આ જે બજાર છે તે મિત્રો ડાઉન કહેવાય, કેમ કે આ ભાવમાં ખેડૂતોને કોઈ હિસાબે પોસાય તેવું મિત્રો મને લાગી રહ્યું નથી. તો જે ખેડૂતોએ જીરું હજી સુધી વેચ્યા નથી તે ખેડૂતોને મિત્રો મારી એક જ સલાહ છે કે 1 મહિનો હવે જે જાળવ્યા છો તો 1 મહિનો જાળવો, કેમ કે આગળના સમયમાં કંઈક મિત્રો નવા જૂનું થાય, પણ બહુ મિત્રો કોઈ વધારે ફેરફાર થાય તેવું મિત્રો અમને લાગી રહ્યું નથી. તો મિત્રો વિડીયોની અંદર બસ હવે આટલી જ માહિતી હતી ખેડૂત ભાઈઓ. બસ વિડીયોની અંદર આટલું જ. જય સિદ્ધનાથ મહાદેવર. મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો ખાસ વિડીયોને લાઇક કરી અને આપણા વાલા ખેડૂત મિત્રોને વિડીયો ખાસ શેર કરી નાખજો મિત્રો. બસ જય સિદ્ધનાથ મહાદેવર. મિત્રો મળીએ આગલા વિડીયોમાં, ત્યાં સુધી રજા આપશો.